આ તરફ આણંદ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપનું ખાતું ખુલ્યું છે। ફોર્મ ભરવાના પ્રથમ દિવસે તાલુકા પંચાયત ચૂંટણીમાં ખાતું ખુલ્યું। સોજિત્રા તાલુકા પંચાયતમાં પીપળાવ બેઠક બિનહરીફ થઈ। ભાજપના હરિકૃષ્ણ પટેલ બિનહરીફ વિજેતા થયા। ભાજપ ઉમેદવાર સામે કોઈએ ઉમેદવારી નોંધાવી નથી અને આ સોજિત્રા તાલુકા પંચાયતની પીપળાવ બેઠક પર ભાજપના ઉમેદવાર જીતી ચૂક્યા છે। ઉમેદવાર ન મળ્યો ના કોંગ્રેસને ના આપને અને આપ જોઈ રહ્યા છો કે તાલુકા પંચાયત ચૂંટણીમાં ભાજપનું આ ખાતું ખુલી ચૂક્યું છે। તો આ તરફ આપ જોઈ રહ્યા છો કેટલીક બેઠકો પર કોંગ્રેસને અને આમ આદમી પાર્ટીને ઉમેદવાર નથી મળ્યા। એના કારણે જ આપ જોઈ રહ્યા છો કે આણંદની અંદર આ ખાતું ખુલ્યું છે। તાલુકા પંચાયતની સીટ અહીંયા જીતાઈ છે। બુરહાન જોડે બુરહાન, શું કારણ છે કે અહીંયા કોંગ્રેસ અને આપને ઉમેદવાર નથી મળ્યા કે કોઈ બીજું કારણ છે? જી ચોક્કસ વાત કરવામાં આવે તો અત્યારે જે પીપળાવ બેઠક હતી સોજિત્રા તાલુકા પંચાયતની તેના પર ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા છે। અહીંયા કોંગ્રેસના કોઈ ઉમેદવાર અથવા અન્ય કોઈ પાર્ટીના ઉમેદવારે ઉમેદવારી પત્ર જ નહોતું ભર્યું અને તેને લઈને ભાજપના ઉમેદવાર બિનહરીફ થઈ રહ્યા હતા। આ ઉપરાંત અત્યારે તારાપુર તાલુકા પંચાયતના વરસના અને પાદરા તાલુકા પંચાયતની બેઠકોમાં પણ ભાજપના બે ઉમેદવારો વિજેતા થયા છે। કહી શકાય કે આણંદ જિલ્લાની અંદર આજે ફોર્મ ભરવાના દિવસે તાલુકા પંચાયતની કુલ 3 બેઠકો પર ભાજપે બિનહરીફ વિજેતા મેળવીને ખાતું ખોલાવી દીધું છે। જી બિલકુલ આભાર બુરહાન। તો આપ જોઈ રહ્યા છો કે ખાતું ખુલી ચૂકી છે। ભાજપના આ ઉમેદવાર હરિકૃષ્ણ પટેલ બિનહરીફ વિજેતા જાહેર થયા છે।